જ્યારે નેહલ શુક્લાનું નામ જાહેર બેઠકની બાદ થયું એની પહેલા નરેન્દ્રસિંહ જાડેજાના નામની જાહેરાત થઈ હોવાના સમાચારો સામે આવ્યા હતા। સોશિયલ મીડિયામાં ફોટાઓ પણ વાયરલ થયા। રાજકોટ કમલમ ખાતે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ માધવ દવેની સાથે એક બેઠક કરે છે। લગભગ 2-3 મિનિટ 5 મિનિટ જેટલો સમય એ બેઠક ચાલી અને એટલી જ મિનિટોની અંદર ચાલેલી એ બેઠકની અંદર અચાનક નામની અંદર બદલાવ આવે છે અને નેહલ શુક્લાના નામની જાહેરાત થાય છે। જે યાદીઓ જાહેર કરવામાં આવી યાદીઓમાં નેહલ શુક્લાનું ક્યાંય નામ ન આવ્યું। છેલ્લી ઘડી એક નામ હટાવી અને નેહલ શુક્લાના નામની એન્ટ્રી થાય છે। જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારથી લઈને અત્યાર સુધી અનેક વિવાદો ચાલ્યા। આજે એવા ચર્ચાઓ હતી કે રાજકોટમાં મેયર પદ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થશે, એ દરમિયાન કોઈ વિવાદ નહીં થાય, પરંતુ આજના દિવસ દરમિયાન પણ રાજકોટની અંદર વિવાદ જોવા મળ્યો। જોવાનું રહેશે કેટલા રાજી થયા છે, કેટલા દુખી થયા છે। રાજકોટના પ્રથમ નાગરિક તરીકે નેહલ શુક્લાના નામની જાહેરાત કરવામાં આવી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળિયા છે તેમની પસંદગી કરાઈ। પ્રમુખે જે બેઠકની અંદર નામ ડિક્લેર કરતાની સાથે જ એક વિવાદ પણ ઊભો થયો હતો। રાજકોટમાં મેયર સહિતના પદાધિકારીઓના નામની આખરે જાહેરાત જે છે તે થઈ ચૂકી છે। રાજકોટના પ્રથમ નાગરિક તરીકે નેહલ શુક્લાના નામની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે રાજકોટના 23માં નવા મેયર તરીકે નેહલ શુક્લા નામની જાહેરાત કરાઈ છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળિયા છે તેમની પસંદગી કરાઈ। ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વાસાણી છે તેમની નિમણૂક કરાઈ છે, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। દંડક તરીકે સંજયસિંહ રાણા છે તેઓને આ નામની જાહેરાત થઈ છે। રાજકોટ મહાનગરપાલિકામાં નવા નેતૃત્વની સત્તાવાર જાહેરાત કરાઈ છે, ત્યારે ભાજપ સંગઠનમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકાની રાજકીય સમીકરણોમાં હવે નવી ચહલ પહલ જે છે તે જોવા મળી રહી છે। સવારમાં જ્યારે ત્યાં પ્રમુખે જે બેઠકની અંદર નામ ડિક્લેર કરતાની સાથે જ એક વિવાદ પણ ઊભો થયો હતો। જો કે 2 ધારાસભ્યોને ગુપ્ત રીતે અંદર બોલાવવામાં આવે છે, ત્યાં બેઠક કરવામાં આવે છે। એમની સાથે ચર્ચા કર્યા બાદ મેયર પદ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ, ડેપ્યુટી મેયરનું પદ, દંડકનું પદ, આ બધા જ પદો જે છે તેઓની ઉપર કયા નામોની જે મહોર લાગી છે તેને લઈને જે છે તે જાહેરાત કરવામાં આવી। એટલે કે રાજકોટની અંદર 23માં નવા મેયર તરીકેની નામની જાહેરાત થઈ છે। નેહલ શુક્લા છે તેઓના નામની જે છે તે અત્યારે જાહેરાત કરી દેવામાં આવી છે, ત્યારે ભારે ઘમાસાણ બાદ નાનામાં નાની ચૂંટણીથી લઈને મોટામાં મોટી ચૂંટણી હોય, પદાધિકારીઓના નામ જાહેરાત કરવાની વાત હોય, રાજકોટમાં નાનામાં નાનો વિવાદ પણ ત્યારે શરૂ થઈ જતો હોય છે। આંતરિક જૂથવાદ, આંતરિક વિખવાદ, એનું કારણ શું હોઈ શકે? ભારતીય જનતા પાર્ટીના એ હાઈકમાન્ડને ખબર હશે, રાજકોટના એ પ્રમુખને ખબર હશે કેવી રીતે ક્યાંથી પાછું વાળવું। જે પન્નું તૂટવાની હાલતમાં હોય પરંતુ એને જોડી દેવું એ ક્યાંક રાજકોટ પાસેથી પણ ઘણા નેતાઓએ એ શીખવા જેવી બાબત જે છે તે જોવા મળી રહી છે। પ્રદીપ ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, ભારે વિવાદ સર્જાયો, ભારે ગહન ચર્ચાઓ થઈ, મંથનો થયા, બેઠકો થઈ, આખરે રાજકોટમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જાહેરાત થઈ ચૂકી છે। પણ એ પહેલા જાહેરાત થયાની 1 કલાક પહેલા એક બેઠકની અંદર કંઈક ચર્ચાઓ થઈ, જે બાદ એક વિવાદ પણ ઊભો થયાની ચર્ચા ચાલી રહી છે। બિલકુલ ભાવિક, અત્યારે એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ છે કે છેલ્લી ઘડીએ મેન્ડેટ લઈ આવનાર નેહલ શુક્લા જે છે તેમને મેયર બનાવવામાં આવ્યા છે અને થોડા કલાકો પહેલા, એટલે કે થોડા કલાકો પણ ના કહી શકાય, મિનિટો પહેલા જ્યારે નેહલ શુક્લાનું નામ જાહેર બેઠકની બાદ થયું એની પહેલા નરેન્દ્રસિંહ જાડેજાના નામની જાહેરાત થઈ હોવાના સમાચારો સામે આવ્યા હતા। સોશિયલ મીડિયામાં ફોટાઓ પણ વાયરલ થયા અને તમામની વચ્ચે અચાનક ધારાસભ્ય ડૉક્ટર દર્શિતા શાહ સહિતના નેતાઓ એ રાજકોટ કમલમ ખાતે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ માધવ દવેની સાથે એક બેઠક કરે છે। બેઠકમાં ભરત બોગરા, ઉદય કાનગડ સહિતના ધારાસભ્ય નેતાઓ પણ તમામે હાજર હતા અને એ બેઠકની અંદર શું કઈ ચર્ચા થાય છે એ બંધ બારણે મળેલી બેઠક। લગભગ 2-3 મિનિટ 5 મિનિટ જેટલો સમય એ બેઠક ચાલી
અને એટલી જ મિનિટોની અંદર ચાલેલી એ બેઠકની અંદર અચાનક નામની અંદર બદલાવ આવે છે અને નેહલ શુક્લના નામની જાહેરાત થાય છે. નેહલ શુક્લ એ ચર્ચિત ચહેરો કે જેમણે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ફોર્મ ભરવાની અંતિમ તારીખ દરમિયાન વહેલી સવારે જેમના નામની જાહેરાત એ બંધ એક કવરની અંદર નામ જે યાદીઓ જાહેર કરવામાં આવી, યાદીઓમાં નેહલ શુક્લનું ક્યાંય નામ ન આવ્યું. છેલ્લી ઘડી એક નામ હટાવી અને નેહલ શુક્લના નામની એન્ટ્રી થાય છે. એ નામને હવે રાજકોટના મેયર તરીકેની જવાબદારી આપવામાં આવે છે. એટલે રાજકોટે આ વખતે સૌ કોઈને ચોંકાવ્યા છે. એક બાદ એક બેઠકો, વિવાદ, એ મામલો, એ કાર્યકર્તાઓની વચ્ચે આંતરિક વિખવાદ, તમામની વચ્ચે હવે અંતે રાજકોટની અંદર પહેલા 2.5 વર્ષની ટર્મ માટે મેયર પદ માટે નેહલ શુક્લની વરણી થઈ ચૂકી છે. જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારથી લઈને અત્યાર સુધી અનેક વિવાદો ચાલ્યા. આજે એવા ચર્ચાઓ હતી કે રાજકોટમાં મેયર પદ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ડેપ્યુટી મેયરના નામની જાહેરાત થશે, એ દરમિયાન કોઈ વિવાદ નહીં થાય. પરંતુ આજના દિવસ દરમિયાન પણ રાજકોટની અંદર વિવાદ જોવા મળ્યો અને એ વિવાદ વચ્ચે રાજકોટની અંદર હવે તમામ એ હોદ્દેદારોના નામની જાહેરાત થઈ છે. જોવાનું રહેશે કેટલા રાજી થયા છે, કેટલા દુઃખી થયા છે. એ આવનારા 8 થી 10 કલાકની અંદર રાજકોટ એવું શહેર છે કે જ્યાં ખુલીને લોકો એ સામે આવીને બોલે છે. બિલકુલ. અને પ્રદીપ, એક વાત અહીંયા એ પણ છે કે જે ભારે વિવાદ સર્જાયો, વિવાદ બાદ જે નામોની ચર્ચાઓ ચાલી રહી હતી, અલગ અલગ નામો, જૂના ચહેરાઓની પણ ક્યાંક વાત ચાલી રહી હતી, પરંતુ આ વખતે કંઈક નવું સર્જાયું છે. જૂના ચહેરાઓ જે છે તે એક પણ સ્થાનમાં ક્યાંય ન દેખાય. જો કે ભારતીય જનતા પાર્ટીની એક થિયરી છે કે એક ચહેરો એ થોડા સમય માટે જ હોય છે, એમના સમય કાર્યકાળ દરમિયાન જ હોય છે, પછી એ ચહેરાને ફરી એકવાર રિપીટ બહુ ઓછા ટાઈમે થવા દેતા હોય છે. ત્યારે આ જ્યારે અત્યારે નિમણૂક કરવામાં આવી છે, મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, દંડક હોય, આ પદ નવા ચહેરાઓને હવે આખી આ જે એક ક્રમાંક બની છે એની અંદર યુવાનો જે છે તેને ખાસ કરીને પ્રાધાન્ય આપવામાં આવ્યું તેવું પણ કહેવાય રહ્યું છે. બિલકુલ, યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ન માત્ર રાજકોટની અંદર પરંતુ મોટાભાગના શહેરોની અંદર યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. રાજકોટની અંદર અવારનવાર એવી ચર્ચાઓ ચાલતી હતી કે જૂના જોગીઓને રિપીટ કરવામાં આવશે, પરંતુ આ વખતે જૂના જોગીઓને રિપીટ એ ન માત્ર રાજકોટ પરંતુ મોટાભાગના શહેરોની અંદર લગભગ એ ક્યાંય નથી કરવામાં આવ્યા. જે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે એમાં મોટાભાગે નવા હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. નવા હોદ્દેદારોની સાથે સાથે મહદ અંશે એટલે 1-2 હોદ્દેદાર એવા હોઈ શકે કે જેમને રિપીટ કરાયા છે. બાકી તમામ જગ્યાઓ પર નવા હોદ્દેદારોની નિમણૂક. રાજકોટની અંદર ચર્ચા ચર્ચી એટલા માટે હતી કે રાજકોટ શહેરની અંદર નરેન્દ્રસિંહ જાડેજાનું નામ એ ચર્ચાની અંદર હતું મેયર પદ માટે. જો કે જાહેર પણ થઈ ચૂક્યું હતું. કેવી રીતે જાહેર થયું એની ચર્ચાઓ ચાલતી હતી. જો કે માધવ દવે સહિતના નેતાઓ એ પણ ચર્ચા કરતા હતા કે બંધ કવરની અંદર નામ આપણી પાસે આવ્યા છે તો આ નામો કેવી રીતે જાહેર થયા છે. રાજકોટની અંદર આખી સ્ટેન્ડિંગ કમિટીને સહિત ચેરમેન સહિતના તમામોના એ નામો એ જાહેર થઈ ચૂક્યા હતા. તો આ એ નામો જાહેર થયા. જો કે થોડીક મિનિટો બાદ ફરી એક વખત નવા નામો આવે છે. તો જૂના નામો કોને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યા, કોને એ યાદી લીક કરી, તેને લઈને પણ ચર્ચાનો વિષય બન્યા છે. તેની પણ તપાસ કરવા માટેને હાલ સંગઠન દ્વારા આદેશો આપવામાં આવ્યા છે. હવે આ વિવાદ ક્યાં જઈને ઊભો રહે છે ભાવિક રાજકોટનો એ જોવાનું રહેશે. કેમ કે રાજકોટની અંદર જ્યારે નિમણૂક હોય, ટિકિટની વહેંચણી હોય ત્યારે વારંવાર આ પ્રકારના વિવાદ એ ખુલીને સામે આવે છે. બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.